એટલે તો અહીંયા આવી છે. સાધુ સંતો મળવા હું કામ આપણે આવી છે એનું કારણ આ છે. આધિ વ્યાધિ માંથી થોડાક બાદ થાય આપણે અને સંતોને મળી એટલે ત્યાં આપણી બધી વૃત્તિ વિરામ પામી જાય છે. એ મહાપુરુષોના ભજનના પ્રતાપથી, એની સેવાના પ્રતાપથી આપણું બધું હળવું થઈ જાય અને થોડાક આપણે હળવા થઈ જાય. અને 2 પૈસા તમે દાન દક્ષિણા કરો તો આ તો ખેતર છે વાલા, આમાં તમે વાવો એટલે ઉગે. આ ખેતર છે. જેમ ઓલી આપણી ખેતી છે, કોઈ 50 વીઘા, કોઈ 100 વીઘા, કોઈ 1000 વીઘા, ઈ જેમ ખેતી છે એમ સંતોની આ ખેતી છે. સંતો ભજન રખાવે, ભોજન કરાવે, સપ્તાહ કરે, તુલસી વિવાહ કરે, સમૂહ લગ્ન કરે. કારણ શું? જનતા જનાર્દન માટે, સમાજ માટે, જેનું કોઈ નો એના સાધુડા હોય. માણા બધેથી થાકે ને પછી હાલો સાધુ બની જાય. જો માયાથી માણા થાકે, બહુ બળથી થાકીએ આપણે, બહુ ઝઘડા કરવાથી થાકીએ. એક જણાએ બાપુ 99 ખૂન કર્યા, 99 થાક્યો. પછી એટલે કે કાયમ ઉઠીને કાયમ આજ કરવું, કાયમ ઉઠીને આજ કરવું, આજ થાક્યો. ઈ જ ગામને જ આપે મહાત્મા બાપુ જેવા મહાત્મા રહીએ. બાપુ ઓળખે કે 99 ખૂન વાળો છે આ. આવીને પગમાં પીડ્યો, બાપુ મારે શિષ્ય બની જાવ, કંઠી બાંધી ગયો. બાપુ કે જો ના પડે તો હો હું મારું કરશે ક્યાં, અને નાય નો પડાય. પણ બાપુ પાસે યુક્તિ હોય. હું બાપુ પાસે, સંતો પાસે યુક્તિ હોય કે બેટા કોઈ વાંધો નહીં, આ વાંધો નહીં, કંઠી બાંધી દો. તમે પધારો પધારો મારી પધારો. સંતો પાસે સાધુમાં યુક્તિ હોય. બાપુ કીધું બેટા કોઈ વાંધો નહીં, પણ તને માર્ગ બતાવો, રસ્તો બતાવું. એ કામ તું પૂરું કરી દે, હું તને કંઠી બાંધી. વાહ વાહ. બાપુ સામે જમાવો, બાપુ સામે જમાવો, તમારે સામે જમાવો. મોજ આવે ત્યાં. અધમણ બાર ઉપાડો ફકીર ભયા રાજા ભલક બુખારો. આ સંતોની મસ્તી છે ભાઈ. આ તો અને મજા હાસી આજ છે. અહીંયા જો આ ભજન એવા થાય આજના, કઈ ભાર વિનાના ભજન બોલો. આ ભજનમાં તમને ભાર નહીં લાગે. પછી માન અપમાન અહીંયા બહુ નહીં. મને જગ્યા મળી, મને ન મળી, મને બોલાયો નહીં, મને આદર ન દીધો, એ અહીં કઈ નથી. જો એને જ ભજન કહેવાય. સમદ્રષ્ટિ બધા હરખા, આપણે બધા હરખા છીએ. સંતોની ભાવના એવી છે. બાપુ કે જો કંઠી બાંધવાની ના પાડી તો હો હું મારું કરશે, એટલે હો પૂરા કરશે કરતા ને રસ્તો બતાવી દો. બેટા એક કામ કર, લાકડી દઉં છું તને, હુકેલી લાકડી આપી. હુકેલી વર્ષોને હુકાઈ ગયેલી લાકડી આપી. બેટા યાત્રા કરતો હોય, ચારે ધામની 68 તીર્થની યાત્રા કરતો હોય, જેદી આમાં કોટા ફૂટે ને તેદી આવી તને કંઠી બાંધી. હુકલમાં કોઈ દી કોટા ફૂટે? અને આ તો પાછા મરદ એ હોય ને, પાછા બોલે એટલે પાળે, પાછા એવા હોય. બાપુ હું કયો તો કે હા બેટા વાત એવી છે, આમાં જતી કોટા ફૂટે તે આવજે મારો દીકરો. પધારો પધારો, આવો આવો.
કષ્ટભંજન માંડીવાલા સ્વાગત લાઈલ માં ઈ લાઈન માં હાલશે જય હો વાચા બાપુ હોના હોના વાહ બાપુ हिंदी वाह भाई वाह भाई धन्य धन्यवाद अरे वाह धन्यवाद धन्यवाद बेहो बेहो ધન્ય છે તમને પાણી નો દેખાડતા અડવે અડવે ભાઈ શ્રી કાનભાઈ ખૂટી જ્યાં હોય ત્યાંથી પધારે ભજનમાં પછી બાપુ યાદ કરે છે ભાઈ શ્રી કાનભાઈ ખૂટી એ પધારો કૃપાલસિંહ બાપુ પધારો 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 બાપા પધારો આવો નમો નારાયણ બાપા નમો જય માતાજી આવો આવો પધારો બાપા આ તમે ભાઈ હા વિશે હા હવાયું એમ કોનામાં સુગંધ ભળી ગઈ જય હો પધારો પધારો તમે ખોટી ક્યાં આટા મારો આ તમે ક્યાં કામ આમ 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 એ તો વાત બાપુ બોલાવે છે અહીંયા બધાનું સન્માન વિધિ પછી બાપુ દ્વારા બધાને શબ્દોથી પણ શ્રદ્ધાંજલિ સન્માન વિધિ બધાની કરે છે સ્વાગત છે આપણે કોઈ કરાયું નહીં બધું આવો હારની ટેવ ની બહુ પહેરાવે બહુ ટેવ નહીં વધારે શ્રદ્ધાંજલિ નો પ્રોગ્રામ પણ અમારા કૃપાલસિંહ બાપુ અને મા ભગવતી આવ્યા છે અને પૂજ્ય સંતો પધાર્યા છે બધા અહીંયા અને વડીલો મહેમાનો બહુ બસ આ રીતે કાંઈ મળતા રહેજો વાલા સાચું તો ઈ છે આજે મળ્યા કાલ મળી ન મળી એનો કોઈ ગેરંટી નથી વાલા એક વાત કૃપાલસિંહ બાપુ હાલતી હતી એક ભાઈ 99 ખૂન કર્યા હતા એટલે થાય ગયો પછી કે મારો દીકરો હવે શું કરું પછી બાપુ જેવા સંતને પકડ્યા રસગીરી બાપુ જેવાને કે બાપુ હવે કોઈ રસ્તો બતાવો અને મને કંઠી બાંધો તો બાપુ કે જો ના પડે તો હો હું મારું કરશે એટલે કે આને કોઈ રસ્તો બતાવી દઉં કે બેટા આલે એક લાકડી તને આપું છું આ લાકડી બરડાનો પરવણો આપ્યો બરડાનો પરવણો બરડા બારાડીનો પરવણો આપ્યો કે બેટા આમાં જેથી કોટા ફૂટે ને તેથી આવજે જા આટો મારતો હોય દર્શન કરતો હોય બધે જા 68 તીર્થ કરતો હોય 4 ધામ કરતો હોય તો આ તો પાછો ખુમારી તો હોય એમાં કે બાપુ હું કયો તો હા બેટા અને આઈજો વાલા હોય 4 ધામ ને 68 તીર્થ કરી અને ગુરુની મઢી થોડીક છેટી રહી 2-4 કિલોમીટર કોટા ફૂટની લાકડીમાં કે મારો દીકરો ગુરુ ત્યાં જાવું કેમ આમાં કોટા ફૂટ્યા નથી ત્યાં તો ગુરુ તો કંઠી બાંધશે નહીં અને રેગિસ્તાન વિસ્તાર બરાબર રણ વિસ્તાર જ્યાં પાણી ક્યાંય મળે નહીં એમાં એક કુટિયો મોટો જે રજવાડો હતો એનો કુટિયો વારેલો હતો એ કુટિયામાં પાણી એનો એક રખેવાર બંદૂક લઈને ઉભેલો પાણે કોઈને પાણી પીવા દે નહીં રાજનું પાણી એટલે કોઈને દે નહીં આને ન્યાય બે વાર કીધું ભાઈ પાવો કે નહીં આ તો અમારા રાજાનું પાણી છે એટલે આ તમારે ન પીવાય આ કોઈને દેવાની મનાઈ છે તો ઘડીક વાર
શાંતિ લીધી કે હવે આમાં પાણી નથી મળતું, આમાં કોટા નથી ફૂટ્યા. પડ્યો તો એમાં આમથી હો ગાયું આવ્યું બાપુ, હો ગાયું, એક વાહિની વાહ ગોવાળ આવીને જોયું તો પાણી ક્યાંય રેગિસ્તાનમાં મળે નહીં, પણ આ કુટીઓ જોયો એટલે ઓલો ગોવાળ જે હતો ને એ પગીને આમ હાથ જોડવા માંડ્યો, ભાઈ મારી ગાયને થોડું થોડું પાણી દઈ દે તો જીવી જાય. હો આ બે વચ્ચે રગજગાલે ના પીડ્યો પીડ્યો સાંભળે છે, અહીંયા પીડ્યો પીડ્યો સાંભળે છે. ઓલો ના પાડે છે કે નહીં, 100 ગાયું પાણી પીતો કુટીઓ પૂરો થઈ જાય અમારે, એટલે પાણી નહીં મળે. અને ઓને પીડ્યા પીડ્યા વિચાર આવ્યો કે 99 તો કર્યા છે, હવે એક આટો હું બાકી રાખવું. એ જે બાપુ લાકડી તો બળો આપ્યો હતો ને એનાથી બળવા મીઠો ને તો હોમ પૂરો. બાપુ ખાલી બળોવી લીધું ને ત્યાં કોટા ફૂટી ગયા, હોમ પૂરું કર્યું ત્યાં કોટા ફૂટી ગયા અને રાજી થઈ ગયો માટી કે ઓહો હો ખૂન પૂરા કર્યા કોટા ફૂટ્યા. દોડતો દોડતો આવીને ગુરુના પગમાં પીડ્યો, બાપુ બેટા બસ હવે રેડી એમ. આમાં પાપ પુણ્ય શનિવાલા એટલે સંતો આપણે સમજાવે છે, આમ કરો આમ કરો, આ રસ્તો બતાવે આ રસ્તો બતાવે, પણ એ જગત કલ્યાણ માટે સંતો જીવે છે. ઝૂંપડી નાની હોય કે મોટી હોય કે જગ્યા મોટી હોય નાની, એ નહીં. નદી નીકળી ને મોટી, એથી મોટી નદી લઈ તો આપણે ભાદર હાલો ને, એથી આગળ જાય તો ઓજા નર્મદાજી, नर्मदा ने कांठे लाइन उभा रह गया, बोल देख ये क्या है, तो नदियां है, तो बोल तेरे मेरे बाप की खुदा है कि खुदा की खुदा है? आ नदी तेन मैं खोदी, तो नहीं तो खुदा ने खोदी सीखी, तो आ खुदा की खुदा है देख. हम संतो अपने शान में हम जाओ, इशारा में हम जाओ. महात्मा ब्रह्मानंद जी छेले अवस्था में बीमार पड़े से, छेली अवस्था આવી ગઈ, બીજી કઈ બીમારી તો હતી નહીં, અને બીમારી હતી તો હરિ નામની બીમારી હતી, બસ કોઈ દર્દ નહોતું એમને. પણ સતી સેવકોની ઈચ્છા થઈ કે આપણે ગુરુજીને કાંક તપાસ કરી, હકીમોને વૈદોને તેડાવ્યા, બધા નાળ તપાસવા માંડ્યા. તો મહાત્મા બ્રહ્માનંદજી કઈ બોલતા નથી, પણ બધા વહી ગયા. પછી કીધું ભાઈ મને કલમ આપો અને એક કોરું કાગળ મને આપો. એની છેલ્લી વાણી સવારે વર્ષોથી આ ભજન ગવાતો, પણ થોડુંક એને આપણે મઢી નવા રાગમાં લાવ્યું. ભજન એનું હોનું જ છે, હોનું જ છે વાલા. પણ પછી બહુ જૂનું આપણે બહુ હાર ને પહેરીને બહુ ઘરેણા પહેરતો જૂના થઈ આપણે કે આને ઘડાવો ઘડાવો ભાંગો, હવે આને ભાંગીને નવું બનાવો, હોય એનું છે. એમ મહાપુરુષોની વાણી છે ને, એ તો સોનાનું કાંઈ ન આવવા લાગ્યું, ઝવેરાતનું પણ કાંઈ ન આવે, એવા અમૂલ્ય વસ્તુ છે. એને થોડુંક આપણે ઘાટ દઈ એટલે થોડુંક ભજન પાછું વાગોળતા થઈ જાય, બધા સાંભળતા થઈ જાય. જે ભજન લુપ્ત થતું નહીં, જે ઓછું સાંભળાય ને ઓછું ગવાય એને થોડો ઘાટ મળી જાય એટલે પાછું ગવાતું થાય ભજન. મહાત્મા બ્રહ્માનંદજીની આ ભજન છે એમનું, પણ એને ગઝલ રૂપમાં નબજી આવે ક્યાં જાને, નબજી આવે ક્યાં જાને, મુझे दिल की बीमारी, दिल की बीमारी, ओ मुझे दिल की बीमारी, मुझे दिल की बीमारी. પણ સમય આવતો જાય છે બાપાની વાણીનો. નિજાર વાણી જેને આપણે કહી છે, અમારા આ ખજાનો બધો સંતો ભક્તોનો છે. આ ખજાનો છે ને, तुम क्या जानो हाल फकीरों का है, माल है अमीरों का. અમીર નો માલ છે. અમીર એટલે આ સંતો ભક્તો, એથી મોટા કોઈ અમીર નહીં. જો આનંદ સંત ફકીરી કરે ઓ આનંદ નહીં અમીરી. એટલે ઈ આ ખજાનો નિજાર વાણી બાપાનો મહિમા છે. બને એટલી અને રહોડો ચાલુ રાખો, ચા પાણીની સેવા હાલતી જ રાખો. સંતો
એટલે ધણીને યાદ કરી આમાં કઈ કળામાં મહાપુરુષો ખેલતા હોય એનું કઈ નક્કી ન હોય. કઈ કળા હલતી હોય એ આપણે કળા સામું નહીં જોવાનું, આપણે ભજન સામું ભજનનો પ્રકાશ કરીએ, ભજનને આપણે વાગોળી. કે છે હરજી ભાટી ન્યા એક સંત ઝૂંપડી બનાવીને બેઠેલા, ન્યા ભજન કરે બેઠા બેઠા. પાર્ષદો ગયા ન્યા, બાપુ જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ભાઈ કોણ છો, ક્યાંથી આવો? બાપુ વૈકુંઠપુરી થી આવી છું. ઓહો, નારાયણના ગામમાંથી. રાજી થઈ ગયા સંત, ભગવાન ને ત્યાંથી પાર્ષદો આવ્યા. કઈ દુઃખ છે બાપુ આપને? હા દુઃખ તો ઘણું છે. શું દુઃખ છે? આ રેગિસ્તાન છે, અહીંયા પાણી નથી મળતું, અહીંયા કઈ લીલું ઝાડવું નથી, કોઈ માણા આવતું નથી. બહુ મોટું દુઃખ બાપુ. તો કોઈ વાંધો નહીં, અમે ભગવાનને કહેવું તમારું દુઃખ મટી જાય. ત્યાંથી ભાગ્યા આવ્યા આ બાજુ, આપણી બાજુ ગિરનાર ભૂમિમાં આવ્યા. ન્યા ધૂણી દખાઈને સંત બેઠેલા કુટિયામાં. ન્યા પાર્ષદો આવીને કીધું, પ્રભુ તમારે કઈ દુઃખ છે? તે મહાત્માએ કીધું, હા શું દુઃખ છે પ્રભુ? એક ફટકનો માલ નથી, મુદ્દો ઘટે છે. એક ફટકનો જો સારો માલ મળી જાય ને કે તો કામ થઈ જાય કે. હે આ દુઃખ આ દુઃખ મોટા મોટું દુઃખી. સારો લીલુડો ગાંજો કોઈ મળી જાય કે વાડી માયલો તોય કે બધો આનંદ થઈ જાય. કોઈ વાંધો નહીં, જો તમને ઈ પણ તમને ભગવાનને અમે કહેવું જઈને મેં પાર્ષદો છે ભગવાનના. હળરાટ આવ્યા વૈકુંઠપુરીમાં. નારાયણ જ્યાં બેઠા હતા સૈયામાં થઈ ત્યાં આવીને કીધું, પ્રભુ કે બોલો પાર્ષદો મૃત્યુલોકના વાલ કયો? કે મૃત્યુલોકમાં પ્રભુ એક મહાત્મા બેઠા છે રેગિસ્તાનમાં, રણ વિસ્તારમાં, કે જ્યાં પાણી નથી મળતું, કોઈ વનસ્પતિ નથી થતી, કોઈ માણા નથી આવતું. એ મહાત્મા બહુ દુઃખી છે. કીધું કે એમ તો એક કામ કરો, હાલો એમને આપણે સારું કરી દઈએ. પણ એમને મારા એક સમાચાર આપશો તમે? તો કે હું મારા સમાચાર દેતા આવજો પાછા, એને યાર આનંદ થઈ જાય. પણ એક સમાચાર આપજો મારા કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. એટલું મારું કહેજો એમને, એ મહાત્માને એટલું કહેજો કે હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. હાંડિયા હોયના નાકામાંથી સહસ્ત્ર. એમ કોઈ વાંધો નહીં પ્રભુ. બીજું કઈ દુખી કોઈ હતા? હા એક મહાત્મા એમ કહેતા કે ફટકનો માલ નથી, એક ફટક જો મળી જાય તો કામ થઈ જાય. ભગવાન તો દયા હતી, ઠાકર હતા, નારાયણ હતા. હા પાકી ગયેલી કળી હતી, આમ તોડીને મહાત્માને પાઈ ગયો. અહીંયા આવ્યા મૃત્યુલોકમાં પાછા પાર્ષદો આવી અને જ્યાં ઓલા રેગિસ્તાનમાં જ્યાં મહાત્મા બેઠા હતા ત્યાં ગયા ને તો હાવ જાહો જલાલી થઈ ગયેલી. ગાડીના થપ્પા લાગી ગયેલા, આજુબાજુમાં બગીચા થઈ ગયેલા, અને માણાનો મેળાવડો ક્યાંય માય નહીં, બાપુ ક્યાંય કોઈ પોતા જડે નહીં. એટલામાં પાર્ષદો ગોતતા ગોતતા ગયા. બાપુ અમે પાર્ષદો આપને મળવા આવ્યા હતા. હા બાપા હવે કઈ દુઃખ છે? ના ના લીલા લહેર થઈ ગયા છે કે હા વાતો પૂરી થઈ ગઈ. એમ બાપુ કે હા બાપા. તો ભગવાને તમને સંદેશો એક આપ્યો છે. ભગવાને કે શું સંદેશો આપ્યો? ભગવાને એમ કીધું હોયના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. તો આ બધું જોઈ ગયા તો બેભાન થઈ ગયેલા. કીધું કે એ તો નીકળી જતા છે, એ નીકળી જાય વાંધો નહીં, કોઈ વાંધો. ભગવાન કીધું તો હોય એમ જ હોય. એટલું કઈ પાર્ષદો જ્યાં ઓલા મહાત્મા એકદમ એક ફટક જે બેઠા હતા ને એની પાસે આવ્યા. આવી અને મહાત્માને એક ફટકનો માલ આપ્યો ને પછી મહાત્માએ રગડીને બનાવી બોલી દેખ ચલમ કરે ચતુરાય ગાંજા પીલે મેરે ભાઈ. પણ કયા ચલમ ની વાત કરે છો? આ ચલમ નહીં, આ એક ચલમ છે. અને કેમ પીવી ને એક આવડત છે, મહાપુરુષો પાસે શીખવા મળે. આ ચલમ છે, આ દેહ છે ને ચલમ કીધી છે. ફટકનો માલ બનાવી મહાત્મા એક બે ને ત્રણ દમ માર્યા અને મોજ આવી. અને પછી પાર્ષદે કીધું પ્રભુ આપને ભગવાન વિષ્ણુ નારાયણ એક સંદેશો આપ્યો છે. કયો હું કીધું મારા નાથે હું કીધું કે ખોઈના નાકામાંથી સહસ્ત્ર ઊંટ નીકળી જાય. હા તો આ મોજમાં આવી ગયા હતા મહાત્મા. ફટકનો માલ જ ઘટતો હતો. અરે ભગવાન को बोल दो सहस्त्र ऊंट क्या सारा जहान निकल जाए, सारी दुनिया निकल जाए.
એક ફટકમાં બોલો. એટલે આ સંતોની મસ્તી એવી હોય છે, આપણે એના દર્શનનો લાભ લેવાનો હોય છે. 65 વર્ષની ઉંમર હતી બાપુ, 65 વર્ષની ઉંમર હો, પણ કીધું તરણાડો ડુંગર હોય એટલી અવસ્થાએ સત્ય લીરલ ને જોયા અને કુંભાજી બોલ્યા કે મારે એમની સાથે લગ્ન કરવા છે. 1500 તો રાણી હતા, એમાંય 17-18 વર્ષની ઉંમર સત્ય લીરલની. અને ત્યાં કુંભાજીએ કીધું કે જાઓ મારું શ્રીફળ મોકલાવો અને જેમલજીને સમાચાર મોકલો, મારે લીરલ સાથે લગ્ન કરવા છે. ના માનતી રાણી ભાનુમતી હતા, દેવી ભાનુમતી. અને કુંભાજીનો શ્રીફળ ગયું જેમલજીને ત્યાં. તઈ જેમલજી જોઈશ કે ઓહો ક્યાં કુંભાજી ને ક્યાં મારી દીકરી, 60, 70, 65 વર્ષની ઉંમર, અને મારી દીકરી તો 18 વર્ષની દીકરી છે. હવે આ રાજાને બાંધે પોગાય નહીં, વખનો કટોરો ઘોડ્યો વાલા અમલ ઘોડ્યું જાદુ બધું. અમલ પીને મારું જીવન પૂરું કરું, પછી કુંભાને જે કરવું ભલે કરે. વખ પીવા ગયા ને તા માં લીરલ આવી ગયા પાસે. અરે બાપા આ શું કરો છો? કે બેટા આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે બેહી જા મારો દીકરો, હવે બેહી જા, થોડાક રહેવા દે, આ ટાઈટ બહુ છે ને ગરમી લેવાવાળા તો ઘણા છે, ઘણો ઉડાડવાળા ઓછા છે. મારી તું ઉડાડ, અહીં લેવાવાળા બધા ઉપર જ બેઠા છે, બધા ઈ જ છે, બધા ભેગું કરીને દઈ દે. થોડીક વાર એક ભજન છેલ્લો મારે યાદ કરીને પછી આપણો ભૂરો આવ્યો છે. આપણો ભૂરા ભગત મારો ભાણિયો થાય, મારો ભાણેજ છે બાપુ. ભૂરાની માં અને અમે બે ગુરુબેનભાઈ છે, એક ગુરુના શિષ્ય છે. એમાં ભૂરો અને એના મામા ભોજો બે ભજનિક સેવાલા સારા. એમાં ભૂરો તો બહુ મજા કરાવે છે. આજની આ સભામાં પૂજ્ય બાપુના આંગણે, સંકટ મોચન દાદા હનુમાનજીને આંગણે આટલા સંતોની હાજરીમાં બધું મળે, પણ બાપુ આ સાધુડા એટલા બધા ભેગા ન થાય. બધું મળી જાય, લાખો માણા મળી જાય, પણ આ સંતો ન મળે વાલા. પછી આમાં ખોટા હશે ન ગણતા, એ નહીં કરવા. બધા સાચા છે, આપણે માટે બધા સાચા, આપણે એમ જાણી લેવાનું. જલારામ બાપાએ છે ને ભોજા બાપાને કીધું, બાપા મન લો વિલમ થતો થોડો. હું 12 વર્ષ ફતેપુરની સેવા કરી, પૂનમ ભરી, પછી વિચારાયું હવે ક્યાંક બીજે જાવ. અહીંયા ભોજા બાપા કઈ સત્સંગ ન કરે, ભજન ન કરે, અહીંયા કરતા હોય ક્યાંક બીજા બાપુ ત્યાં જાઓ. એવું કલ્પના કરી તો ભોજા બાપા શું કામ કરતા ખબર? ખાવા વાળીએ જાય, હાથીડું વાકે ને વાયા તીડખા નીકળે ને એ જલારામ બાપાને વીણાવાનું. ઉઠલું મરવે, ઉઠલું અહીંથી વાથી એવું 12 વર્ષ હાંક્યું. પછી 12 વર્ષે જલા બાપાને કલ્પના થઈ, વિચાર આવ્યો હવે ક્યાંક બીજે જાઓ અને કોઈ મહાપુરુષના શરણે જાઓ. ત્યાં હવે ઈ દિવસે પોહ મહિનાની પૂનમ અને ટાઈટ ખડખડતી હિમ પડેલું વાલાઓ. આપણો ફતેપુર એવી ટાઈટ પડી અને એમાં ભોજા બાપે કીધું, બાપા ભજન બંધ રાખો અને ગોદડા ઉઠીને હોઈ જાઓ. જીવતા પાછા ભજન કર્યું, ટાઈટ મારી નાખશે, ભજન તો પાછા કરશે. બરાબર જલારામ બાપા વાહ ગોદડું ઘટ્યું, બધાને પૂરા થઈ ગયા, પણ જલા બાપાને ગોદડું ઘટ્યું. ગુરુ પાસે જઈને કીધું, બાપા મને કઈ હુકમ કરો, હું કરું, હું કરવાનું છે? તો બાપા જાણી ગયા, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇનકે આગે ક્યાં छिपाऊं जिनके हाथ में जीवन डोरी. ભોજા બાપા એની કલ્પનાને ઓળખી ગયા હતા. વાં જાઓ ને વાં જાઓ ને વાં જાઓ. બાપા એમ કીધું, તમે એક કામ કરો, હું કરું એમ નહીં, તમે પાઇટમાં પડો. આ શબ્દ બોલ્યા, પાઇટમાં પડો. થોડુંક દુઃખ લાગ્યું બાપાને, મને પાઇટમાં પડવાનું કીધું, પણ આજ તો પાઇટમાં ઊભું જ રહેવું છે. ત્યાં ફતેપુર ને જાપે પાઇટ છે, એટલે ગુનો કહેવાય, જેને આપણે ગુનો કહીએ. એ મોટો ગુનો છે. એમાં હિમ જામી ગયેલો, બરફ જામી ગયેલો. એમાં જલા બાપા જે વચ્ચો વચ્ચે ગળા ડૂબ પાણીમાં ઉભી ગયા. ગુરુના વચન માથે, મને મારા ગુરુએ પાઇટમાં પડવાનું કીધું. ગુરુનું વચન કોઈ દી લોપવું નહીં. જે કે ભલે ઊંધે રસ્તે ચડાવે પણ થાય હવળું છે.
કોટા ફૂટી ગયા. 99 કર્યા તો એમાં કોટા ન ફૂટ્યા, પણ 1 કર્યું એમાં કોટા ફૂટી ગયા. કેમ કે 100 ગાયું પાણી પીધું ને બાપુ, એનું એને પુણ્ય મળી ગયું. ઓલાને એકને ઢાળી દીધો, પણ વાયા 1000 ગાયું પાણી પીધું ને અને પુણ્ય મળ્યું. લાકડીમાં કોટા ફૂટી ગયા, ઉકર લાકડી. એમ આવું કોઈ પુણ્યનું કાર્ય હોય? એમ ભોજા બાપા સવારે સ્નાન કરવા આવ્યા, બ્રહ્મ મુહૂર્તમાં 4 વાગે આવ્યા. જ્યાં પાયઠામું જોયું ને આમ તો જલા બાપા ગળા ડૂબ પાણીમાં ઉભેલા હો, અને એવું હિમ પડેલું, ટાઈટ એવી ઠંડી. અને ભોજા બાપા કહે, અરે બેટા જલા, અહીંયા બેટા અત્યારે આ પાઇટમાં અહીંયા શું કરશો? બાપા તમે હાજે નો કીધું પાઇટમાં પડ, તે પાઇટમાં ઉભો છો અહીંયા. અરે મારા દીકરા, મેં તને એમ ક્યાં કીધું તું કલ્પના કરતો હતો ને, આપણે વાડીએ ગયા થઈ, વાં જવાનું વાં જવાનું વાં. દીકરા ક્યાંય ન જવું, ઘેરે જા, બધે હરખું છે, ક્યાંય જવું નથી ને ઘેરે જા. અને જોજે 99 ખોટા આવશે, એમાં એક જ હાસ હોય છે. પણ તું જો ખોટા હાસા ગણવા માર્યો તો ઓલો નીકળી જાય. એટલે જે આવે ને આપણે એમાં બધા હાચા એમ માનીને સેવા કરવી પડે સંતોની વાલા. એટલે કુંભાજી સતી લીરલ ને શ્રીફળ મોકલાવ્યું, પણ અમલ ગોળે છે જમલજી. તઈ લીરલે કીધું, બાબા આપ તો નિધાર પંથી છો અને ધર્મને વરેલા છો, તમે અમલ પીવો તો હદ થઈ જાય ને બાબા. ખાલી તમારા મુખથી મારે આ સાંભળ્યું છે, બાકી કુંભાજી છે ને હું છું. મારી સામી દ્રષ્ટિ થાય, હું રાજપૂતની દીકરી છું બાબા. અને પછી ભક્તિ ભેગી તમે ચિંતા કરો માં, તમે હા પાડો, મારા પિતાજી છો, એટલે તમારી આજ્ઞા છે મારે જવાય નહીં, મને હા પાડો, અમલ મૂકી દો. અમલનો કટોરો લઈ લીધો હાથમાંથી અને શ્રીફળ શીખવા લીધું અને 6 મહિનાની અવધિ રાખી. 6 મહિના લગી કોઈ પુરુષ મારે ડેલી મારે મેલે કોઈ ન આવે. કુંભાજી સી કે નહીં? કુંભાજીને ખબર પડી 6 મહિનાની અવધિ આવીશ. કીધું કોઈ વાંધો નહીં, કાલે 6 મહિના આવી જશે, કઈ વાંધો નહીં. લગ્ન કરીને માતાજીને લઈ આવ્યા. માથે એક મેલ આપ્યો વાલાઓ, 1500 ની માથે એક મેલ આપ્યો. હવે કુંભાજીના ભાઈ હતા, બાયલ હતા નાના, અને બધી રાણીબાના જેટલા મેલ હતા એની ચોકી કરતા, પોતે ધ્યાન રાખતા, દેખરેખ રાખતા. 3 મહિના માથે વીત્યા ને બાયલ ને એવો વિચાર આવ્યો, મારા નવા ભાભીમાં આવ્યા છે, હાલી એને કઈ કષ્ટ નહીં હોય ને, મેલ થોડોક છેટો છે, મને જવા તો દે, ત્યાં જવાની મનાઈ છે, પણ છેટો જરાક ઉભો રહીશ. છેટા ઉભા રહ્યા ને તો અંદરથી એક આરાધ સંભળાણો, આરાધ પુરુષોનો આરાધ વાલા. જ્યાં મનાઈ હતી જવાની ત્યાં આરાધ સંભળાણો. અને ક્યુ ભજન હાલતું હતું ખબર? પધારો ગુરુ મારા સતની વેલડીએ. એવા રૂડા પુણ્ય ફળ લાગ્યા, એ પધારો ગુરુ મારા સતની વેલડીએ. આ ભજનનો એને અવાજ કાને આવ્યો ને તો પોતાને અચરજ અહીંયા મનાઈ છે પુરુષને આવવાની ને આ બધા કોણ ભેગા થયા છે? અરે પધારો પધારો, આવો સરકાર, ઇધર આ જાઓ, ઇધર આ જાઓ, આવો આગે આ જાઓ, આગે. હા બા જમાઓ. બેહો બાપુ બેહો. હે વાંકાનેર થી પધાર્યો ડાયરો બધો બાપુ, મોરબી આપણું. વાહ, કીધું આ કોણ બધા ભેગા થયા છે? એવું સંશય જાય ગયો પાયલ ને. અહીંયા પુરુષ ને આવવાની મનાઈ છે, આ બધા કોણ છે? જઈને દ્વારે ટકોરો માર્યો. સતી લીરેલે અંદરથી જવાબ દીધો, કોણ ભાઈ? અરે ભાભીમાં હું બાયલ છું. તો દેર થતા પોતાને, બાયલ તમારે અહીંયા ખ્યાલ છે તમને કોઈ પુરુષને અવાતું નથી, તમે કેમ આવ્યા? શા કારણ માટે આવ્યા? અરે ભાભીમાં બધી વાત સાચી, પણ મને કોઈ અંદરથી પુરુષનો અવાજ આવે છે બહાર, તમે તો ના પાડો છો. તો આ કોણ છે? અરે બાયલ કોઈ નથી, હું ભજન કરું છું. નહીં ભાભીમાં દ્વારને ખોલો નકર તોડવામાં આવશે દ્વાર, મારી ચોકી છે અહીંયા. તઈ કીધું તો બાયલ દ્વાર તોડવા નથી, પણ તમારા કબૂધીના દ્વાર તોડી નાખો, આવી જાવ અંદર અને અમારા શિષ્ય બની જાઓ, અમારા ધર્મને વરી જાઓ, તો પાકો જો, તો દ્વાર ખોલો કે મને મંજૂર છે.
આખે પાટા વાળ્યા, પાટા વાળીને દોરીને લઈ આવ્યા ધણીના દરબારમાં. અંદર આવીને આંખોના પાટા ખોલ્યા અને પાણીની અંજળી મારી ખીમડા કોટવાળે અને આમ આંખો ખોલીને જ્યાં જોઈ તો ધણી રામદેવજી મહારાજ બેઠેલા. બાપ આમાં બાપા બેઠેલા. ધણી રામદેવજી મહારાજ પાટમાં ગાદી પતિ હતા. બાપા બેઠેલા, મેઘ ધારવો બેઠેલા, બાબા ઉગમસિંહ બેઠેલા. ભાટી રાજપૂત હતા બાબા ઉગમસિંહ જેસલમેરના, અને બાપા રામદેવજી મહારાજના શિષ્ય હતા ભાટી રાજપૂત. બાબા ઉગમસિંહ બેઠેલા, મેઘ ધારવો બેઠેલા, ખમડો કોટવાર બેઠેલા. દેવાજ પંડિતના ગુરુ મહારાજ શોભાજી બેઠેલા નરહરગઢ. આવું બધું ગત મંડળ જામેલું ને એમાં આરાધ બીજનો ભજન હતા, બીજના બરાબર, અને જમાજાગરણનું મહિમા હતો. બાયલ આમ જોઈ ન્યાલ થઈ ગયો. બાયલ કહો મારા નાથના દર્શન થયા. ઘણી રામદેવજી મહારાજને પગે લાગ્યા. સત્ય લીરલ ને ગુરુ મહિના તઈ ન્યા કીધું સત્ય લીરલ, હે વીરા બાયલ, આ વાતો કોઈને કરતા નહીં, આ કોઈને કહેતા નહીં. ઈ વેળાનું એક ભજન ગાઈ છે, આપણે બધાય ગાય છે. હે વીરા બાયલ, કોઈ પૂરા મળે તો રાવું રેડીએ, ન હોય અધુરિયાના દલડાની વાત. વીરા બાયલ, કોઈ પૂરા મળે તો રાવું રેડીએ. અને કુંભાજી બાયલ પાછા વળી ગયા. ભજન શું કરે જોઈજો, ભજન સાંભળવાથી શું થાય. તઈ સતીમાએ ટેક આપી, બાયલ કોઈની એબ ખુલી જોઈ જાવ ને તો ઢાંકી દેજો, ખોલતા નહીં. આ ટેક પાળજો ભજનની, આ ધર્મની. આ ભાભીમાં કોઈ વાંધો નહીં. ગુરુ મહારાજ તમે કયો એમ બસ. એક બીજું, ક્યાંય ભજન થતા હોય ને તો 4 ભજન સાંભળીને આગળ વધજો, બાકી પગલું માંડતા નહીં. 4 ભજન સાંભળીને પછી આગળ જાય. અમુક ટેકો આપી અને બાયલ પાછા રજવાડામાં વહી ગયા. કોઈને કહેતા નથી. પણ થોડોક સમય ગયો તો એના ભાભીમાજી ભાનુમતી હતા, એની જ એબ જોઈ ગયા બાયલો. ભાનુમતીની એબ જોઈ ગયા. અને આ તો રજવાડામાં ચોકી હતી, એની અધિકાર હતો. પાછા કુંભાજીના ભાઈ હતા નાના. ઘડીક વાર તો વિચાર આવ્યો કે તલવારથી ધડ મસ્તક જુદું કરી નાખું, પણ તા ગુરુનું વચન યાદ આવ્યું કે હે બાયલ, કોઈની એબ જોઈ જાય તો ઢાંકી દેજો, ખોલી ન કરતા. તલવાર પાછી મ્યાનમાં કરી, પોતે પાંભડી રાખતા ખંભે અવળું ભરીને ઓઢાડીને થઈ ગયા હાલતા પાછા. હવારે ભાનુમતીમાં ભાભી એના ઉભા થયા ને પાંભડી જોઈને તો બાયલની પાંભડી ઓળખી ગયા, કાં તો મારા દેરની પાંભડી. ખબર પડી ગઈ એને.